તહેવારે બહુ નજીક આવી ગયા હન. રક્ષાબંધન કાલ પરમ દાડ દીકરી એ ઘેર આવશે, છોકરો બોકરો સ નઈ અને દીકરીને ભેટ આલવા બદલ પૈસા બૈસા કોઈ નઈ. હવે કોક સગવડ કરવી પડશે, પરિસ્થિતિ હારી નહી. શું કરવાનું માર તો કોઈ સમજ પડતી નહી. છોકરો હોય તોય હારું હતું. આપડી સોરી હરખથી આવત. અને હવે શું કરવાનું? દીકરી વાય શું કરશે? કોઈ ખબર પડતી નહી. પૈસા પૈસાની સગવડ થઈ જાય હારું હતું. આપડી દીકરીને ભેટ બેટ તો કોક આલે. હું 12 મહિનામાં એક જ વખત તહેવાર આવે. હવે એમાંય દીકરીની ભેટ ના આલીએ તો હું કોમની આ જિંદગી. બા મને બાઈક લઈ આલો તો હારીમાં હા લઈ પછી આલો વાતો બેટા હો કેવી થાય તો પૈસા બે કે માર આપણે બધા ભેટે આલે ભાઈબંધો એકતા નહીં. બાઈક લઈને ફરે ચમ પરિસ્થિતિ કાકા કેવી ઉભા હેડે હ. આ ધ્રુવકા કોચ ચમ આટલા ઉદાસ લાગો લેજો જઈએ હો કે ઓય હેડતું નહીં મગજે. હા બા આ ધીરું કાકાને ઢોર તો ખાશે ધીરુ એ હ સગનભાઈ ચમ બોલો. આટલા ઉદાસ લાગો ચિંતામાં કોક લાગો કોઈ નહી બે. વાત હું તમે આટલા ચિંતામાં ગમ લાગો. હા ધીરુભાઈ હા ઓમ આટલા ઉદાસ ચમ રહો? કોઈ નઈ સગા ભાઈ હવે ઓમી રક્ષાબંધન આવ. હા અને હવે દીકરી ઘેર આવશે. બરોબર મારા છોકરોય નહી. હા ના દીકરી હવે ઘેર આવશે. ના ભેટ આલવા બદલ પૈસા બૈસાનું સગવડ કોઈ નહી. હાલ મારા પરિસ્થિતિ કેવી હારી છે. પણ હું તો એ રસ્તામાં જતો હતો છોકરીને બે ગોમમાં જતા હતા. અને તમે આવો મોઢું હતું ચહેરો તમારો આમ ઉદાસ વાત ના હોય એટલે હું દાત લાવ્યો. હોમી રક્ષાબંધન આવે શું કરવાનું માર તો એટલે કોઈ તો સમજ જ પડતી નહી. કોઈ ભેટ આલવા કોઈ પૈસા નહીં કઈ એવું કઈ છે તો વાત એવું કરો જ મન છે એવી પરિસ્થિતિ હાલ પૈસાની સગવડ નહીં કે કશી ની હારીને બારીને ચોરી વાતો ચેવી થાય. વાત તો તમારી સાચી ધીરુભાઈ 12 મહિનો તહેવાર આવે દીકરી ઘેર આવે આપણ ના લે તો લોકો વાત કરે અને આપડે ચેટલું ખોટું લાગે મનમાં. 12 મહિને એક જ વખત તહેવાર આવે ઘડી ઘડી તહેવાર ચો આવે. અને પાછો સાંભળો દીકરીને આલીને દોન અને ગાયને ખવડાવીને ધોણ કોઈ દાડો હવે તો ના જાય. સાચી વાત એ સાચી વાત. ગમે તો બોના આપવા આવીને ઊભું જ રહે. અને તમે ચિંતા છોડી દો. તમારી દીકરી મારી દીકરી જ છે. જો મારી દીકરી નહીં મારે ખાલી દીકરો એકલો જ છે. અને તમારી દીકરી ઘેર આવશે ને તો એ મારી દીકરી જ ગણા હા. સાચી વાત તમારી. આ તમારો મારો છોકરો હોય ને એ તમારો છોકરો જ ગણવાનો. મારો જ છોકરો ગણાય તો હું ચો ના પાડીશ. આ ઉદાસ ના રહેવાનું. પણ હવે પરિસ્થિતિ ધીરુભા ગભરાવાનું નહીં. હવે ગભરાઈ ગભરાઈ જવું નહીં તો શું બળદ કરવાનું ની. કોઈ હવે ખબર બબર પડતી નઈ મગજ. ધ્રુવા હા તમે ચિંતા ના કરશો એ બૂન એ મારી બૂન જ છે. હું મારી બૂન તરફથી જ ગણું હોય આવત હોય ને તમે કશી ચિંતા કરતા નહી. ભેટ બધું હું આલીશ. વાહ શીખા વાહ મને તારા પર ગર્વ હતું મારું નામ રોશન કર્યું. જ્યાં લગી હું જીવે ને ત્યાં લગી એ જ મારી બૂન ને એનાથી જ હું લાખડી બંધાય. અને સાચી જ્યાં વાત સુધી હું રહ્યા ને ધીરુભા એ મારી સોળી ગણે તો હું રાખ્યો. તેમ તો ચિંતા ના કરો. સાચી વાત સાચી ના વાત આપડી તમારી. બુનને કદી દુઃખ હું નહી પડવા દેવું. અને હું તો એ જ વાતની ટેન્શન લઈને બેઠો તાન આજકાલની દીકરીઓ એ તમે ટેન્શન કાઢ નાખો. આપણા જમાનામાં ધીરુભા તમે ટેન્શન ના લો દીકરી રહી ને એ મારી બુન જ છે. સાચવે તહેવાર આવે ને ધીરુભાઈ એટલે આપણે યાદ આવે બધી વાત એ મારી બુન તારીખ થી જ હું ગણે. સગન બે હું ચા બા મેલીને લેતા આવું. ના ના ચા બા નહીં પીવો હા ખાલી પોણી એકલું લેતા આવજો. હા લેતા આવું ઉભા રહો બેહો. હવે ગરમીનો ચા ના પીવો. ખરેખર આવી કળિયુગમાં આવા માણસ પણ હશે કદી મદી જોવા મળે. ખરેખર મારી દીકરીને તો આજે એનો ભાઈ મળી ગયો. મારી દીકરી કેટલી ખુશ ખુશ થઈ જશે એને ગિફ્ટ મળશે ત્યારે. હા માણસો કેટલા સાચે. આ છોકરા બધાને મળે ભગવાન એટલી પ્રાર્થના કરું. સગનભાઈ પીવો. બેહો ધીરુભા. બેહો બેહો. બેહો બેહો. બેહજો. હા. ખરેખર તમારા છોકરા જેવા બીજા હું કદી નિભાર્યા હોય હો. આવી સંસ્કારના દુનિયા ફરક પડો. સાચી વાત હો. તમારા છોકરાને સંસ્કાર છે એટલે.
મારી બેન માટે હું બેઠો હું. અને ધીરુભાઈ હા મારી વાત સાંભળો હા. આજ પછી એવો મનમાં વિચાર ના લાવતા કે મારો છોકરો નહીં, આ મારો છોકરો છે ને એ તમારો જ છોકરો છે. હા જોયું તો તમે વિચાર કાઢી નાખજો મનમાં એવું. સાચી વાત. અને કોઈ દાડો એવું વિચાર ના લાવતો કે મારે હું આમ એવું શું લાગુ છું. મારે જ્યાં પછી એ મનમાં આમ રોતા નહીં. સાચી વાત. આ કીધું. આમાં હસતા મોઢા ફરો ધીરુભા. અને તહેવાર આવે ને રક્ષાબંધન આવે હા એટલે દીકરી લઈને ઘેર આવજો હા, મારા. એ તો. આ એનો ભાઈ એ જે મળશે એ આપશે. હા હા આ કીધું. ખુશી લઈને આવ્યો તો. મારે જ્યાં પછી આ મનમાં બતા નહીં પા. ના એવું નહીં. આ તો મમ્મા આપતો તો કેવું લાગતું ધીરુભાઈ. હા ચિંતા મિંતા મૂકી દો. હા તો અને મળી નાખી બધું પટી ગયું તો. શરીરના સંભાળો તમારા. સાચે અને આ તહેવાર આવે તે મૂડમાં રહો. મૂડમાં જ આવી ગયો તો વધુ નહીં. કોઈ છોકરા બાપા વાત કરી એટલે નાના છોકરો બોલ્યો ને પણ છે સાચી વાત. એ દીકરો મારો છે. બોલ્યા પછી નહીં બોલો. હા હા હરતા અમે જઈએ હા મેં કરીએ તાનો હેડું હા હેડ દે કાકા લેડો. લેડો હા બા. હા આવજો. હા આવજો આવજો ધીરુભા. હો. આવજે. લેડો. કાકા ખરેખર મારી વાત સાંભળો. આવા છોકરા બોલો બા. તો મળે. આપણો ધીરુભાઈને એવું છે ને તે થોડા ટેકો કરતા જઈએ. તે કરીએ. લાજો ના પૈસા બોલ્યા તો સર. બરાબર મારા કન આ 500 પડ્યા. લે લે હેડજે. ધીરુભાઈ હા સગનભાઈ પાછા વાહ બોલો હું કોમ પર પાછું. કોમ તો કોઈ નહીં. ના મારા ના લેવાય હાલ. હાલ મારી વાત સાંભળો તમે તમારી રાખો. વાત સાચી પણ હાલ મારા લે ધીરુભા. તમે રાખો. ના તમે બોલ્યા કે રાખો ને. મારી દીકરી આવે ને એટલે તઈ તાર તો આવજો. દીકરી હશે તો ના, થા. એ તો અમે હાચવી લેવું. ના 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 ના, તમે ના, રાખો હાલ. ના બુનનું તો અમે એ બધું આ હાચવી તમને આપું લેવું. છું. એ દીકરી છે તમારી એ મારી દીકરા પછાતમાં હાચ્યો. એ યાતા ને મનમાં. એ હારું. બાપા હા મારે બાઈક લાવવું ને હા એ બાઈક અમે મારે નહીં લાવવું હા. ને બુનને મારે કોક આલવું હોય હારી ભારે ગ્રીપ. વાહ બેટા વાહ, તારો સારો વિચાર છે. અને આવશે ને તો કોઈક આગળ આવશે. ના આખા આપણા ગામમાં કોઈને ના લ્યો કોઈને બુનને ના હાચવે હા. એવી મારા બુનના હાચે બી હે. વાહ તું રોશન કરે મારું નામ. આવા જ વિચાર રાખવાના બેટા હો કીધું. મારે તો મનમાં કોઈ એવું નહીં. હું બધું સારી રીતે મારી બુને જ ગણું છું. ના આ બેન માન્યા ને તો જિંદગી ભાઈ એવું રાખજે. પણ એવું હું હાચવે. હવે હોય કે ના હોય તો તમે નહીં હોય તો હું બધું હાચવી લે મારી બેન. લે હાલ ગમમાં. જાણો